ભાવનગર શહેરમાં રહેતા પિનલબેન હજુ પણ ભરત ગૂંથણ અને મોતીકામ કરી રહ્યા છે અને એ કલાને સાચવી રહ્યા છે. મારું નામ ચૌહાણ પિનલબેન ઘનશ્યામભાઈ છે. હું 20 વર્ષથી આ કામ કરું છું અને આ કામ મારા મમ્મીના ઘરેથી શીખેલી હતી, પણ અહીંયા મેરેજ પછી આ બધું કામ મેં ડેવલપ કર્યું. અત્યારે મારી પાસે 15 થી 20 કારીગર બહેનો છે, જે બહેનો અત્યારે આ બધું વર્ક કરે છે. હું પણ જાતે કરું છું આ વર્ક, અને આજુબાજુના લગભગ ભાવનગર જિલ્લાના આજુબાજુના ગામડા વિસ્તારમાંથી આ બધું વર્ક જાય છે અને આવે પણ છે કરવા માટે. બેન, કેટલા વ્યક્તિઓને તમે પગાર આપો છો જે કારીગર કામ કરે છે ને, અને આની મંથલી ઇન્કમ કેટલી હોય છે? આમાં કારીગરો 20 થી 25 કારીગરો છે. મંથલી ઇન્કમમાં તો એવું છે કે જેવું કામ રહે છે એ પ્રમાણે ઇન્કમ હોય છે, પણ 40% જ નફો રહે છે અમારી પાસે. કેમ કે દોરાનો ખર્ચ થાય, પછી કારીગરોને આનું કામ વ્યવસ્થિત ઝાઝા પૈસા આપીને કામ કરાવું છું, કામ સારું રહે એટલા માટે થઈને. બેન, અત્યારે લુપ્ત થતી આ વસ્તુ છે, શું કહેશો? હા, લુપ્ત થતી છે, પણ એટલા માટે થઈને જ અમે કારીગરોને તૈયાર કરીએ છીએ કે આ લુપ્ત ન થાય, બીજા આગળ ને આગળ બધા કરતા રહે અને આમને આમ જળવાઈ રહે. આ વારસો આપણો જે ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એટલા માટે થઈને અત્યારે કારીગરો અમે તૈયાર કરીએ છીએ. પિનલબેન 20 વર્ષથી આ ભરત ગૂંથણનું કામ કરી રહ્યા છે. પોતાના માતાની પાસેથી આ ભરત ગૂંથણનું કામ શીખ્યા હતા અને આજે એ પોતે આત્મનિર્ભર બન્યા છે અને અન્ય 20 મહિલાને પણ આત્મનિર્ભર બનાવી છે. અમે મોતીકામ, ભરતકામ, મોતીકામમાં શું અને ભરતકામમાં શું શું બનાવો છો? ભરતકામમાં ચાકડા છે, કાંધી છે, તોરણ છે, સાંખું છે, એવું બધું આવે છે. મોતીકામમાં જ્યારે આવે ત્યારે તોરણ આવે છે, સર આવે છે, એમાં પણ ઘણી બધી વસ્તુ, ગાડા આવે છે, ઝૂલા આવે છે, દરેક પ્રકારની વસ્તુ આવે છે. કયા વિસ્તારની અંદર તમારે વધુ વેચાણ થતું હોય છે? વિસ્તારમાં તો એવું છે ભાઈ કે ભાવનગરમાં જ વધારે વેચાણ થાય છે. પ્લસ અમે લોકો ગવર્મેન્ટ જે મેળા કરીએ છીએ એમાં ઘણી બધી વસ્તુ અમારે વેચાણ થતું હોય છે. લોકોની કેવી માંગ છે ત્યારે લુપ્ત થતી વસ્તુઓની? લોકોની ઘણી બધી માંગ છે. મોતીકામ જે આપણે ડલ મોતીનું કામ કરીએ છીએ એની ઘણી માંગ છે. આ ભરતનું તો અત્યારે ખૂબ જ ચાલે છે કે એટલા બધા ઓર્ડર આવે છે કે અમારે પહોંચાતું નથી. પિનલબેન ભાવનગર શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર સ્ટોલમાં પણ આ ભરતકામ અને મોતીકામમાંથી તૈયાર કરેલ વસ્તુનું વેચાણ કરે છે અને અલગ અલગ આવક પણ મેળવી રહ્યા છે. જે ઓનલાઈન શોપિંગ પણ કરી રહ્યા છે અને ઓનલાઈન દ્વારા જેઓ વેચાણ પણ કરી રહ્યા છે, ફેસબુક, સોશિયલ મીડિયાના દ્વારા જેઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.